ડભોઈ જામા મસ્જિદ ખાતે 10 દીકરીઓને આલિમા બનવા બદલ સન્માનિત કરાઈ। ડભોઈ જામા મસ્જિદ ખાતે ફૈઝાને ઉમ્મહાતુલ મોમિનીન ક્લાસ દ્વારા 3 વર્ષની ઇસ્લામી તાલીમ પૂર્ણ કરી આલિમા બનેલી 10 દીકરીઓના સન્માન માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત ડભોઈ જામા મસ્જિદના પેશ ઇમામ મૌલાના અનવર અશરફી સાહેબ દ્વારા ઉપસ્થિત સૈયદ સાદાત અને મૌલવી સાહેબના પરિચય તથા શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી હતી। ત્યારબાદ મૌલાના ઇમરાન અતાઈ દ્વારા કુરાન તિલાવત કરવામાં આવી હતી। આ પ્રસંગે દયાદરાના મૌલાના મુબારક અશરફી સદર દારુલ ઉલૂમ નૂરે મોહમ્મદી દ્વારા બયાન તકરીર કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે 3 વર્ષની ઇસ્લામી તાલીમ પૂર્ણ કરી આલિમા બનેલી દીકરીઓને મુબારકબાદ પાઠવતા માતા પિતાએ દીકરા દીકરી બંનેને દીન અને દુનિયાની શિક્ષણ આપવા પર ભાર મૂકવો જોઈએ। તેમણે વધુમાં જણાવ્યું કે દુનિયાની તાલીમ જેટલી જરૂરી છે તેટલી જ ઇસ્લામી તાલીમ પણ જરૂરી છે। દીકરીઓ ઇસ્લામી શિક્ષણ મેળવી પોતાના બંને પરિવારોને પણ સારા સંસ્કાર અને માર્ગદર્શન આપી શકે છે। અંતે ઇસ્લામી તાલીમ પૂર્ણ કરનાર તમામ 10 દીકરીઓને સનદ અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી દીકરીઓને શુભેચ્છા પાઠવી હતી। અહેવાલ બિલાલ અબુ રવાલા, ડભોઈ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह, अल्लाह के फजल करम से तारीख 15/8/2026 को सनिचर के दिन दबोई की जामा मस्जिद के अंदर फैज़ान उम्महातुल मोमिनीन आलिमा क्लास की बच्चियों को सनद से नवाजा गया, जिसमें दयादरा नूर मोहम्मदी दयादरा के सदर मुदर्रिस मौलाना मुबारक अशरफी साहब तशरीफ़ लाए थे। काफ़ी तादाद में यहाँ लोग हाजिर रहे थे और बेहतरीन प्रोग्राम रहा। अल्लाह पाक से दुआ है कि अल्लाह पाक तीनों दुनिया की हम सबको भलाई नसीब फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।